શ્રાવણ માસનું પવિત્ર પ્રારંભ. હારીજ વઢિયાર પંથકના શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ છવાયો છે. હારીજના ગામ દરવાજા સ્થિત 200 વર્ષથી વધુ જૂના શ્રી હરિહરેશ્વર મહાદેવ, તળાવ પાસેના રામેશ્વર મહાદેવ, ગાયત્રી મંદિરના ઓમકારેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોએ દૂધ જળ અભિષેક અને બિલીપત્ર અર્પણ કરી પૂજા અર્ચના શરૂ કરી હતી. વઢિયાર પંથકના અડિયા દુધેશ્વર મહાદેવ, લુટેશ્વર ખાતેના લોહેશ્વર મહાદેવ અને સમી નજીકના ભીમનાથ મહાદેવ મંદિરે પણ શિવભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા સમગ્ર મહિનો ભગવાન શિવની આરાધના કરવામાં આવશે. સ્ટોરી બાય નરેશ ઠાકર, હારીજ, પાટણ. આજથી પુણ્ય પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. ભક્તજનો ભોળાનાથ પર દૂધનો અભિષેક, જળથી અભિષેક કરે છે, પત્ર ચડાવે છે, ષોડશોપચાર પૂજા કરી ધન્યતા અનુભવે છે અને ભોળાશંકર એકમાત્ર પાણીના લોટાથી પણ એ વિધાઈ જાય છે અને આખા શ્રાવણ મહિનાની પૂજાથી કરવાથી એ પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું શાસ્ત્રોની અંદર લખેલું છે. તો ભક્તો આ રીતે એ પોતાની રીતે અભિષેક પૂજા અર્ચન કરી અને ધન્યતા અનુભવે છે. શું નામ છે આપણું? જગદીશ દેસાઈ.